આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વડોદરામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પૂજા પાર્ક ગાર્ડનમાં યોગાચાર્ય ઋતુબાયતી, શ્લોક યોગ ગ્રુપ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષની થીમ સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ રાખવામાં આવી હતી. યોગાચાર્ય ઋતુબાયતીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગ સાધિકાઓએ ભાગ લીધો હતો. યોગ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ સમાજમાં ઊભી થતી વિવિધ સમસ્યાઓને ઉજાગર કરવા સાધિકાઓ દ્વારા નાટ્યરૂપ પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોર્પોરેટર જાગૃતિબેન પટેલ, વોર્ડ નંબર 16ના પ્રમુખ નરેશભાઈ, ઉપપ્રમુખ ભરતભાઈ, પ્રભારી ચિરાગભાઈ, વડોદરા દંડક વિજયભાઈ અને મહામંત્રી પરેશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અતિથિઓએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાની અપીલ કરી હતી અને સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ મહેમાનો, યોગ સાધિકાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.